ગુડ મોર્નિંગ મિત્રો, આપણી મગફળીનો ઉગાવો ખૂબ જ સારો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મિત્રો, બાકી અડધા ખેતરની મગફળી પાછળથી વાવી છે તો એ પણ 2-3 દિવસમાં નીકળી જાય એવું લાગે છે। અને મિત્રો અત્યારે મારે જવાનું છે પોરબંદર, એક સ્પેશિયલ કામથી જવાનું છે। શું કામથી જવાનું છે તો તમને આગળ વિડીયોમાં જ કહીશ મિત્રો। અહીં વડના બર્તન પડ્યા હતા, તેને અત્યારે સળગાવીને ચોખ્ખું કરવાનું કામ ચાલે છે। જો કે બર્તન તો પહેલાં જ આપણે ત્યાં જે કામે આવે છે મજૂર તેને આપી દીધા હતા। અત્યારે તો ખાલી વડના જે પાંદ હતા અને 1-2 ડાળ હતી મીઠા લીમડાની, એ તેને સળગાવી દઈએ એટલે આ બધું ચોખ્ખું થઈ જાય મિત્રો। ક્યાં મિત્રો, આપણે પોરબંદર જવાનો પ્લાન હતો અત્યારે અને મોટર ફરી પાછી આજે ધંધે લગાડી દીધા છે। મોટરે આજે ફરી પાછું ટીસી ગયું છે અને મોટર ઉપડતી નથી તો કાઢવી પડશે અત્યારે। જોઈએ હવે પોરબંદર તો લગભગ બપોર પછી જવાશે કે પછી આજનો પ્લાન જ કેન્સલ થાય।
તો મિત્રો મોટરમાં તો કંઈ જાજો વાંધો હતો નહીં, ખાલી એક શેડો બળ્યો હતો તો બાંધીને પાછી ઉતારી દીધી છે અને અત્યારે ટીસી આવી ગયું છે તો ટીસી બદલી જાય એટલે આપણે મોટર થઈ જશે ચાલુ પાછી. બાકી મિત્રો તમને હું પોરબંદર કામ માટે જવાનું કહેતો હતો તો એ આ કામ પતાવીને પોરબંદરથી આવી ગયો છું. એ કામ હતું આપણે આ 3 ક્યુટ ઓસ્ટ્રેલિયન પોપટોને લેવા જવાનું. તો બપોરે ગયો હતો અને લઈને તરત જ પાછો નીકળી ગયો હતો. તો વિડીયો તો કંઈ બનાવ્યો નથી. બાકી તમને કેવાક લાગ્યા મિત્રો આપણા 3 ન્યૂ ફેમિલી મેમ્બર કોમેન્ટમાં જરૂર કહેજો.